તો પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપશે। 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું સન્માન કરશે। મહિલા દિવસ નિમિત્તે પીએમ મોદીની સુરક્ષા મહિલા પોલીસકર્મી સંભાળશે। પીએમ મોદીના કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહનો માહોલ છે। તો પીએમ મોદીની સુરક્ષા મહિલા પોલીસકર્મી છે તે સંભાળવાના છે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। લખપતિ દીદી કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। તમામ લોકોમાં અનેરો ઉત્સાહ। 41,000 લખપતિ દીદી સહિત મહિલાઓને સન્માનિત કરવામાં આવશે। તો મહત્વનું છે કે આજે મહિલા દિવસ છે। પીએમ મોદીની સુરક્ષા તમામ મહિલા પોલીસકર્મી છે તેઓ આ જવાબદારી છે તે નિભાવી રહ્યા છે। તો સાથે જ કાર્યક્રમમાં પણ તમામ લોકોમાં ભારે ઉત્સાહ। સવારે 10:45 કલાકે સુરત એરપોર્ટ પહોંચશે પીએમ મોદી। હેલિકોપ્ટર મારફતે નવસારી જવા માટે તેઓ રવાના થશે। ઉલ્લેખનીય છે કે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। 11 કલાકે વાસી બોરસી હેલિપેડ પર તેઓ પહોંચશે। તો તેમના સમગ્ર કાર્યક્રમની વાત કરીએ। 8 લખપતિ દીદી સાથે 30 મિનિટ સંવાદ કરશે પીએમ। તો કાફલા આગળ 300 જેટલી બહેનો ચાલશે। સમગ્ર કાર્યક્રમ છે પીએમ મોદીનો આજે। ત્યારે તમામ લોકોમાં અનેરો ઉત્સાહની સાથે સાથે જે સુરક્ષા છે પીએમ મોદીની તે મહિલા પોલીસકર્મીઓ સંભાળવાના છે। તો પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ, ખાસ કરીને મહિલાને લગતા કાર્યક્રમ। નવસારી ખાતે દેશના વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે મહિલા દિવસના દિવસે ખાસ કરીને યુવતીઓમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કોલેજની વિદ્યાર્થીનીઓ પીએમ મોદીનું સ્વાગત કરશે ત્યારે તેઓ શું કહેવા માંગે છે તે આપણે જાણીએ। દેશના વડાપ્રધાનના દક્ષિણ ગુજરાતના પ્રવાસનો આજે બીજો દિવસ છે અને તેમાં પણ આજે વુમન્સ ડેને લઈને નવસારીના કાર્યક્રમમાં તમામ યુવકો યુવતીઓ પહોંચી રહ્યા છે। કારણ કે સૌથી વધારે યુવતીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે વુમન્સ ડેની ઉજવણી આજે દેશના વડાપ્રધાન સાથે કરવાના છે। ત્યારે અલગ અલગ આજુબાજુના જિલ્લાના લોકો પહોંચી રહ્યા છે। આપણે મેડમથી શરૂઆત કરીશું। આપનું નામ? ડોક્ટર વૈશાલી પારેખ, પ્રિન્સિપલ SS અગ્રવાલ કોલેજ નવસારી। શું કહેશો આજનો દિવસ અને એમાં પણ દેશના વડાપ્રધાન સાથે વુમન્સ ડેની ઉજવણી? આજે અમને બહુ ખુશી છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન જે આપણા આખા વર્લ્ડમાં એમણે પોતાનું નામ બનાવ્યું છે, આપણા ભારત દેશને એક સારું પ્લેટફોર્મ આપ્યું છે કે જે આજે ભારતને લોકો કેવા નજરિયાથી જોતા હતા તે નજરિયો આખો દેશને જોવાનો બદલાઈ ગયો છે। આજે નવસારીની અંદર જ્યારે પીએમ મોદી લખપતિ દીદીના પ્રોગ્રામમાં આવી રહ્યા છે ત્યારે અમે બહુ ખુશીની લાગણી અનુભવીએ છીએ અને અમારી SS અગ્રવાલ કોલેજની દીકરીઓ આજે પીએમ મોદીને એસ્કોર્ટ કરવાની છે એ માટે આજે અમને બહુ ખુશી છે। નરેન્દ્ર મોદીજી, SS અગ્રવાલ કોલેજ વતી આપનું નવસારીમાં હાર્દિક સ્વાગત છે। મોદી બિલકુલ મોદીના નારા શરૂ થયા છે। યંગસ્ટરો અને ખાસ કરીને યુવતીઓના આઇકોન કહેવાય છે। આપણી સાથે ઘણી બધી યુવતીઓ છે। શું નામ આપનું? પટેલ દ્રષ્ટિ, SS અગ્રવાલ સ્ટુડન્ટ નવસારી। શું કહેશો આજનો દિવસ અને તેમાં બી વુમન્સ ડે? વુમેન્સ ડેના મોકા પર અમને આટલો સરસ ઓપોર્ચ્યુનિટી મળી છે પીએમ મોદીજીનું સ્વાગત કરવાનો। આના માટે અમે બહુ જ પ્રાઉડ છે। यंगस्टर्स के लिए वो आइकन है क्योंकि हर एक बच्चा उनके जैसा बनना चाहता है कि एक आइडल वो है, मैन है वो हमारे लिए कि अगर कोई भी बनना चाहेगा तो उनके जैसा बनना चाहेगा क्योंकि वो हमेशा सबकी हेल्प करते हैं, सबको प्रायोरिटी देते हैं, हमारे देश को आगे बढ़ाएं। चाहे वो इंडिया में ही क्यों ना हो, बाहर भी उन्होंने हमारे देश को बहुत आगे बढ़ाया